ધાર્મિક દબાણો મુદ્દે પાલિકામાં બેઠક મળી. ધાર્મિક દબાણો દૂર કરવા અંગે કોર્ટની મહત્વપૂર્ણ ટકોર બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ રસ્તામાં આવતા ધાર્મિક દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરાઈ છે. તેના ભાગરૂપે આજે પાલિકામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીની અધ્યક્ષતામાં મળેલા બેઠકમાં પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સાથે મંદિર અને મસ્જિદના વ્યવસ્થાપક અને સંચાલકોને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉથી નડતર રૂપ ધાર્મિક દબાણો અંગે યાદી તૈયાર કરી છે અને તેને દૂર કરવા માટે પણ પાલિકા કટિબદ્ધ છે. ત્યારે આજ રોજ મંદિર મસ્જિદના સંચાલકોને બોલાવી જરૂરી પુરાવા રજૂ કરવા સાથે આ ધાર્મિક દબાણોને અન્ય જગ્યાએ લઈ જવા અથવા તો ખસેડવા સમજાવવામાં આવ્યા હતા. જે અડચણરૂપ છે તે માટેની રેગ્યુલરાઇઝ કરવા માટે અત્રેથી પણ ભલામણ ના કરી શકાય. એવા કિસ્સામાં સમજૂતીથી પેલો દ્વાર ઈ રહેશે કે સમજૂતીથી લોકોને, કારણ કે લોકો સાથે સ્પર્શતો વિષય છે, કે દબાણનો વિષય છે એ આમ જનતાને સ્પર્શતી બાબતો છે, તો તેની બાબતે સમજૂતીથી આવા દબાણો દૂર થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં એમના ધાર્મિક વડાઓ જોડે એકવાર મીટિંગ કરી અને ત્યાર પછી એની આગળની સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવશે.